તો ગિરનાર પર્વત પર કથિત દારૂ અને નોનવેજ પાર્ટીનો જે મુદ્દો છે તેમાં વાયરલ વિડીયો બાદ પૂજારી સહિત 11 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા। ત્યારે પૂજારીનું નિવેદન સામે આવ્યું છે। પૂજારીનો દાવો છે કે અમને ખોટી રીતે સસ્પેન્ડ કરાયા છે। ઘટના સમયે અમે ત્યાં હાજર ન હોવાનું પૂજારીનું નિવેદન છે। અમને ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યા છે। યોગ્ય તપાસ થાય, અમને ફરી પૂજાનો હક મળે। વીએચપી અને બજરંગ દળ સસ્પેન્ડેડ લોકોના સમર્થનમાં આવ્યા છે। વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે। મંદિરના પૂજારીઓ પણ આવેદન પત્ર આપવા જોડાયા હતા। ત્યારે વિશ્વ હિન્દુ પરિષદનું કહેવું છે કે છાસવારે ગિરનાર પર આવી પ્રવૃત્તિ કેમ થાય છે? ગિરનાર ઉપર કોની નજર છે? વિશ્વ હિન્દુ પરિષદ નિર્દોષ લોકો દંડાય છે તેવું પણ તેમનું કહેવું છે। આરોપી નિર્દોષ છૂટે, પ્રશાસન યોગ્ય મહંતની નિમણૂક કરે। આવી ઘટનાઓ બનશે તો ઉગ્ર આંદોલનની વીએચપીની ચીમકી છે। આ જે ઘટના બની છે એમાં અમે પૂજારી પરિવાર જે છીએ એમને વગર કાંઈ કીધે સસ્પેન્ડ કરી દીધા છે। કોઈ જાતની નોટિસ કે કાંઈ નહીં। તો અમે સરકારશ્રીને એ કહેવા માગીએ છીએ કે આની સખતમાં સખત જે આ કોઈ છે વિડીયોમાં જે એને સખતમાં સખત સજા થાય અને અમે પૂરેપૂરો અમારો સાથ સહકાર છે। આમાં જો અમે કોઈ પણ હોય તો અમારી ઉપર પણ આમાં સજા કરજો। અમે તો નથી એ છતાં પણ હું સ્વીકારતો નથી, પણ કહું છું કે જો અમે નહીં કરીએ તો અમારી ઉપર પણ સજા કરજો। તો આપશ્રીના માધ્યમથી અમારે એટલું જ કહેવાનું કે આવી ઘટનાઓ ગિરનારમાં જ શા માટે વારંવાર બને છે અને ગિરનાર ઉપર એવી તો શું બધાની નજર છે કે ગિરનાર ઉપર આવી વારંવાર ઘટનાઓ બને છે। આરોપીઓ પકડાતા નથી, પકડાય છે તો એને નિર્દોષ સાબિત કરીને છોડી દેવામાં આવે છે અને સાચા આરોપીઓ પકડાતા નથી અને ખોટા દંડાઈ જાય છે। અને આ વિડીયો જે કંઈ ફરે છે મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી જે કોઈ વિડીયો પ્રસારિત થાય છે તો એવું પણ ધ્યાનમાં આવે છે કે એ ખરેખર જૂના વિડીયો છે કે જે કંઈ આ ઘટનાની પાછળ જે કોઈ તત્વો હોય તો એની ખરેખર પૂરેપૂરી તપાસ થાય